ઋષિમુનિઓ આ કથા સાંભળતા સાંભળતા આનંદિત થઈ જાય છે અને બધા ઋષિમુનિઓ કથા સાંભળ્યા પછી દક્ષિણા દેવી જોઈ ને, તો કુશ અને લવને શું દક્ષિણા આપે? તો કે તાંબાનો લોટો. એ જમાનામાં એ ચાલતું હતું, તાંબાનો લોટો આપે, કોઈ જનોય આપે, કોઈ મેખલા આપે, કોઈ છડી આપે, કોઈ પિતાંબર આપે. કુશ અને લવ બધી દક્ષિણા લઈ અને પાછા ગુરુના આશ્રમમાં આવે. આપણે ત્યાં નિયમ હતો, પેલા ગુરુના આશ્રમમાં ભણવા જાય અને પછી ભિક્ષાવૃત્તિ કરવા જાય, અને ભિક્ષા માગીને આવે તો પેલા પોતે ન લે, કોને આપે? ગુરુને. અને પછી ગુરુ એમ કહે કે નહીં, આ ભિક્ષા જે છે બેટા તું મને થોડી આ, બાકી તું રાખ. શાસ્ત્ર તમને ને મને કહે છે જે ભિક્ષા મળે એમાંથી ગુરુનો પહેલો અધિકાર છે. ગઈકાલે ગુરુ વિશે મેં બહુ ચર્ચા કરી હતી, તમને યાદ હશે પ્રત્યેક વાતને. સાહેબ વાલ્મીકી ઋષિ કેવા ગુરુ થયા, કુશ અને લવને એટલું બધું જ્ઞાન આપ્યું, પણ જ્ઞાનની સાથે નમ્રતા પણ આપી છે. એને શીખવાડ્યું છે જ્યાં સુધી સમય ના આવે ત્યાં સુધી શસ્ત્ર હાથમાં લેવાય નહીં, અને શસ્ત્ર એકવાર લેવાની વારી આવે તો પછી પાછળ ન હટાય. સારા માણસોની નિશાની છે, એ ક્ષત્રિય ધર્મ છે. આ